ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાડાબેડા ગામના એક 35 વર્ષીય યુવકે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બાડાબેડા ગામે રહેતું નરેશ રમણભાઈ વસાવા નામના 35 વર્ષીય યુવકને કોઈ કામ ધંધો ન હતો તેમજ એકલવાયુ જીવન જીવતો હતો। ગતરોજ તારીખ 8મીના રોજ નરેશના પિતરાઈ ભાઈ વિનોદ ચતુરભાઈ વસાવાને ખબર મળી હતી કે તેનો પિતરાઈ ભાઈ નરેશ ગામમાં જવાના રસ્તા પર બેઠો છે અને ઉલટી કરે છે। આ ખબર મળતા વિનોદભાઈ ઘરેથી નીકળીને નરેશ જ્યાં હતો ત્યાં ગયા। ત્યાં જઈને જોયું તો નરેશ રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં પડેલ હતો અને બાજુમાં ઉલટી કરેલી હતી તેમજ ત્યાં ખેતરમાં છાંટવાની જંતુનાશક દવાની બોટલ પડેલી હતી। તેને જગાડતા તે જાગ્યો ન હતો। બેભાન નરેશને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો। મરનાર યુવક નરેશને કોઈ કામ ધંધો હતો નહીં તેમજ તે એકલવાયુ જીવન જીવતો હતો તેથી કંટાળીને તેણે જંતુનાશક દવા પી લીધી હોવાની શંકા સાથે મૃતકના પિતરાઈ ભાઈ વિનોદભાઈ ચતુરભાઈ વસાવા રહેવાસી બાડાબેડા તાલુકો ઝઘડિયાએ જીઆરડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી જેના પગલે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।